કેટલાક ક્ષત્રિય આગેવાનો અને રાજવીઓએ સંમેલન યોજી ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની સ્થાપના કરી હતી। ત્યાં હવે મહિલા કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ પણ આગામી 22 ડિસેમ્બરે ક્ષત્રિય સંમેલન યોજવાની જાહેરાત કરી છે। અમદાવાદ ખાતે 21 સપ્ટેમ્બરના રોજ ક્ષત્રિય શક્તિ અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારે બીજી બાજુ આ સંમેલન બાદ અનેક વિવાદો પણ સામે આવ્યા હતા। સમાજના કેટલાય આગેવાનોએ આ સંમેલનનો વિરોધ નોંધાવ્યો હતો। બીજી બાજુ આ સંમેલનમાં રચવામાં આવેલી સમિતિનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો। હવે કરણી સેનાની બધી પાંખો તેમજ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો, રજવાડાઓને સાથે રાખી ક્ષત્રિય સમાજ દ્વારા 22 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એ સાથે જ રાજ્યના બધા જ જિલ્લાઓમાં 11 દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન યોજવાની પણ જાહેરાત કરાઈ છે। જે પણ મંચ તૈયાર થયો તો એક મંચ હતો અને બીજો મંચ બન્યો તો સમાજ એકતાની વાત હતી તો મંચ નોખા બનાવે કઈ સમાજનું કલ્યાણ નથી થવાનું। એક તો પેલું વાત ઈ છે અને પ્લસ કે રાજવી પરિવારો આવકારીએ છીએ, અમે એવું નથી કહેતા, રાજવી પરિવારોને બિરદાવીએ છીએ, પણ જ્યારે આંદોલન હતું ત્યારે 224 રજવાડામાંથી 1 કે 2 રજવાડા બહાર આવ્યા હતા તો ત્યારે આ લોકો ક્યાં હતા એ પણ કઈ વાંધો નથી। હવે સમાજ એકતાની વાત છે તો અમે જે અમારું સંમેલન કરશું ત્યાં અમારા માટે બધાય આવકાર્ય છે। અને બીજી વાત કે જે પણ એ મંચ ઉપર અમારા રાજા સાહેબ એવા કૃષ્ણદેવસિંહજી એમના દીકરાને રાજવીર સાહેબને જે પ્રમુખ પદ આપ્યું તો એક ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો એક મારે ન બોલાય, આ બધા વડીલો છે પણ એમને હું નથી કહેતા જેમનું આયોજન હતું જે આ બધું કરવાનું તો એ રાજા જ છે। રાજાને પ્રમુખ પદ કોને કોઈ દિવસ કઈ સાંભળ્યું? આ ઉલટાનું એક સ્ટેજ લેવલ નીચે લઈ આવ્યા રજવાડાનું। એ રજવાડા છે એ સ્ટેટ લેવલે છે, એમને હોદ્દા ન હોય બરાબર, એમને મંચ ઉપર બેસાડવાના હોય, એનું અમારે એમની પાસેથી સલાહ સૂચનો લેવાના હોય, નહીં કે અમને એને હોદ્દા બનાવીને જાહેર જીવનમાં અમે લઈ આવવાના ન હોય। આ લોકોને કઈ ખબર પડતી નથી, વધારે પડતા ભણેલા અથવા તો ગણેલા નથી એવું લાગે છે કે શું કયો એજન્ડા હતો તો કઈ રાજકીય એજન્ડા હશે આ લોકોનો, કેમ કે ઈ ત્યારે કઈ એવું સમાજનું કઈ સમાજને લાભ થાય એવા કોઈ અહીંયા પોઈન્ટ જ નતા। સામાજિક મંચ હતો તો આવું તો બધાય ભાઈ તમે સલાહ આપી દો, હું સલાહ આપું કે ભાઈ બધા શિક્ષણ તરીકે આગળ આવો, આમ કરો તેમ કરો, પણ હું શું 20 વિદ્યાર્થીઓની હું ફી ભરી શકું છું? ઈ આપણે અહીંયા જાહેરાત કરી હોય, નબળો વર્ગ છે એને સમૃદ્ધ કેમ બનાવવો, આર્થિક રીતે આપણે આગળ કેમ લઈ આવો, કે નબળાને નબળા જ રાખવાના બરાબર, તો આ બધા એજન્ડા હતા કે એ કઈક કામના હતા કે લેડીસોને આજની 21મી સદીમાં લેડીસો પણ ભણી ગયેલી દીકરીઓ, એજ્યુકેટેડ થઈને દીકરીઓ પણ આગળ આવે। ઘૂંઘટનો ટાઈમ છે, મર્યાદામાં રહી અને અમારા ક્ષત્રિયોને મર્યાદામાં રહીને પગભર થવાનું છે। અને હું એમ નથી કહેતી કે આમ કે તેમ, પણ અન્યાય હોય અહીંયા કોઈ પણ બેનું દીકરીઓ પણ બોલી શકે છે, એટલે એ બધું હોવું કઈ થયું હોત એવું તો કઈ ત્યાં એજન્ડા જ નતો। કરણી સેના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં જે સંમેલન યોજાયું છે તે માત્ર રાજકીય સંમેલન હતું। આ સંમેલનમાં કોઈ પણ આવ્યું નથી। સમાજના અનેક આગેવાનોનું આ સંમેલનમાં અપમાન કરવામાં આવ્યું છે। ત્યારે હવે કરણી સેનાની વિવિધ પાંખો તથા ક્ષત્રિય સમાજની વિવિધ પાંખો, રાજકીય આગેવાનો સહિતના આગેવાનોને સાથે રાખી 22 ડિસેમ્બરના રોજ સંમેલન યોજવામાં આવશે। આ સંમેલનમાં રાજ્ય અને અન્ય રાજ્યમાંથી પણ આગેવાનો હાજર ચર્ચાનો વિષય બન્યો છે। આ કાર્યક્રમમાં કેટલાક વિભાગના કર્મચારીઓ હાજર ન રહ્યા, જેના પરિણામે ટેબલ ખાલીખમ પડ્યા રહ્યા હતા। અરજદારો આ અવકાશનો લાભ લેવા માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કામગીરીનો અભાવ અનુભવાયો હતો। ભાવનગર જિલ્લાના વલ્લભીપુર શહેરમાં નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સેવા સેતુ કાર્યક્રમમાં રેશન કાર્ડનું ઈ-કેવાયસી બંધ પડી જતા ઘણા અરજદારો અટવાયા હતા। આ કાર્યક્રમમાં કેટલાક વિભાગના કર્મચારીઓ હાજર ન રહ્યા, જેના પરિણામે ટેબલ ખાલીખમ પડી રહ્યા હતા। અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। જે લોકો આ અવકાશનો લાભ લેવા માટે રાહ જોઈ રહ્યા હતા, પરંતુ લોકોએ કામગીરીનો અભાવ અનુભવ્યો હતો। આના કારણે અરજદારોએ અફરાતફરી અનુભવવી પડી। અધિકારીઓનું કહેવું છે કે ગવર્મેન્ટના જીસ્વાન વેબસાઇટનું સર્વર ડાઉન હતું, જેનું પરિણામ આ સમસ્યામાં આવ્યું। પૂર્વ નગરપાલિકા પ્રમુખે જણાવ્યું કે હજારો રૂપિયાના ખર્ચે કરેલા આ કાર્યક્રમમાં અરજદારો ટલ્લે ચડ્યા છે। દરેક ટેબલ પર કોઈ કામગીરી ન થતાં આ કાર્યક્રમ માત્ર તાઇફા માટે કાર્ય હોવાનું જણાવ્યું હતું।
આ ઘટના દ્વારા સેવાઓની ગેરહાજરી અને રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક મંચોના પડકારો પ્રગટ થયા છે. પૂરા ભારતભરમાં ઓળખાતું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે ગુજરાતભરના શ્રદ્ધાળુઓ તેમના પિતૃઓના તર્પણ તેમજ પિંડદાન શ્રાદ્ધ અર્થે ઉમટી પડ્યા હતા. પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખી પિતૃઓને અદા કરવાનું પર્વ એટલે શ્રાદ્ધ પર્વ. એમાં પણ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર તરીકે પૂરા ભારતભરમાં ઓળખાતું વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ કે જેને ગુજરાતનું કાશી કહેવાતું હોય છે, ત્યાં પિતૃઓનું ઋણ અદા કરવા માટે પૂરા ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને શ્રાદ્ધ પર્વ ઉજવી ધન્યતા પ્રાપ્ત કરે છે. ત્યારે ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રદ્ધાળુઓ તેમના પિતૃઓના મોક્ષ માટે તર્પણ પિંડદાન કરવા આવતા હોય છે. ભારતભરમાંથી યાત્રાધામ ચાણોદ ખાતે ભક્તિનો ભારે ધસારો જોવા મળે છે, જેને લઈ યાત્રાધામ ચાણોદના કર્મકાંડી બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર સાથે પિતૃઓનું તર્પણ તેમજ પિંડદાન કરાવે છે. માતૃ અને પિતૃ દેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત પુકારોની સ્મૃતિ અને અમર રાખવા માટે આપના શાસ્ત્રોમાં શ્રાદ્ધ પક્ષને મહત્વ આપવામાં આવે છે. તેથી જ આ પર્વ દરમિયાન પૂરા ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ચાણોદ આવી પહોંચે છે. નર્મદે હર માં દક્ષિણ પ્રયાગ ચાણોદ ક્ષેત્ર ભાદરવામાં ખૂબ અનેરો મહિમા શ્રાદ્ધ કર્મ કરવાનો, પિતૃઓને મુક્તિ મળે, પિતૃઓને મોક્ષ મળે એના માટે એક મહાલય શ્રાદ્ધ પણ કરવામાં આવે છે. આ પર્વમાં મહાલય શ્રાદ્ધ વિશે દરેકને જાણકારી ખૂબ ઓછી છે, પરંતુ ચાણોદના બ્રાહ્મણો દ્વારા બહુ સરસ રીતે સંપન્ન કરવામાં આવે છે. આ મહાલય શ્રાદ્ધ 3 પેઢી સુધીના પિતૃનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે, પણ પિંડદાન એનું તર્પણ કરવામાં આવે છે. મહાલય શ્રાદ્ધમાં દાનનો પણ એનું મહત્વ છે. મહાલય શ્રાદ્ધ કર્યા પછી પિતૃ અક્ષય લોકને પણ પ્રાપ્ત થાય છે એવો અનેરો પુરાણોમાં પણ મહિમા છે. ત્યારબાદ ચાણોદમાં આ શ્રાદ્ધ કર્મ કરવામાં કેમ આવે છે તો નર્મદા સવિતામ શ્રેષ્ઠા, નર્મદા નદીઓમાં સૌથી શ્રેષ્ઠ નદી છે, એટલા માટે ચાણોદનું વિશેષ મહત્વ છે. ચાણોદમાં ત્રિવેણી સંગમ પણ થાય છે. એક બાજુથી ઓરસંગ આવે છે, બીજી બાજુથી માં નર્મદાજી આવે છે. જ્યાં કોઈ પણ નદીનો સંગમ થતો હોય ત્યાં ભગવાન નારાયણનો વાસ હોય. કહેવાય છે કે ઉત્તરમાં હરિદ્વારનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ દક્ષિણમાં આવેલા ચાણોદમાં નર્મદા કિનારે આવેલા ત્રિવેણી સંગમનું મહત્વ છે, જેમાં નર્મદા, ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી એમ 3 નદીનો મિલનને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષના પિંડ અને તર્પણ નર્મદા કિનારે કરવાથી પિતૃઓને શાંતિ મળે છે, જેથી ડભોઈ તાલુકામાં આવેલા યાત્રાધામ ચાણોદ ખાતે શ્રદ્ધાળુઓ પિતૃઓના તર્પણ અને પિંડદાન શ્રાદ્ધ અર્થે મોટી સંખ્યામાં આવતા હોય છે. બેકતપુર દુધેલા પંચાયતમાં ગંગાના જળસ્તરમાં વધારો થવાના કારણે ગ્રામીણો 7 દિવસથી પૂરની ઝપેટમાં છે, પરંતુ હવે સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાયતાના અભાવે ગ્રામજનો કોઈક રીતે પોતાનો જીવ બચાવી રહ્યા છે. સોમવારે મોડી રાત્રે આવેલા જોરદાર તોફાન અને વાવાઝોડાના કારણે હજારો પૂર પીડિતોના ઘર ગંગામાં ડૂબી ગયા અને અનેક પૂર પીડિતો ઘાયલ થયા, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર જાગ્યું નહીં. હવે ઘણા પૂર પીડિતો બેઘર બન્યા છે. આ જ પૂર પ્રભાવિત લોકોએ મીડિયાને જણાવ્યું કે તેઓ 10 દિવસથી પૂરના પાણીની ઝપેટમાં છે. સોમવારે જોરદાર તોફાન અને વરસાદ થયો, હજારો ઘર ગંગામાં ડૂબી ગયા, ડઝનેક લોકો ઘાયલ થયા, કોઈ મદદ કરી નથી. जो सर डुब्बाम छे बेकर लोग कितने लोग हैं डूबे में? डुब्बाम 3-4 लोग छे, पंचायत भरी डुब्बाम छे. जी 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 कौन सा पंचायत में? थोड़े छे बेकतपुर पंचायत सब डूबा हुआ है. सब डूबा छे. क्या नुकसान हुआ आप लोगों का? नुकसान तो लोग भैंस ले डूब ले बोले राती आरो ले दारू सब के बोले माल जल खाए आंधी में अंदाज जे ले सब पस्त हो. तो आप लोग ये छप्पर पे होंगे, आंधी आया होगा तो तब कि यहाँ पानी में कने रहती, पानी काल न से घटे छे. 2000 कम से कम यहाँ पे जनसंख्या जो है ना 2000 से 2500 है संतोष जी. ठीक है, आप देख रहे हैं यहाँ पर कि लोग सब बोल रहे हैं यहाँ पर जो है कि खाना पीना बनाने का कोई सुविधा नहीं है. आप देख पा रहे हैं सभी लोगों का जानवर आप देख रहे हैं कि पानी में जो है गिरा रहा है. कितने दिन से पानी है यहाँ? यहाँ पे लगभग जो है कि 5-6 दिन से पानी है यहाँ पर. कोई सुविधा नहीं. आप देखिए उधर जो है कि छप्पर पे आप देख रहे हैं कि सबों का बक्सा और पेटी जो है कि छप्पर पे रखा हुआ है. બીજા એક પૂર પ્રભાવિતે જણાવ્યું કે આજીવિકા કમાવાની વાત સરકાર દ્વારા આપવામાં આવી છે. બેકતપુર દુધેલા પંચાયતના પ્રમુખ અરવિંદ મંડળ, સામાજિક કાર્યકર અરુણ મંડળે મીડિયાને જણાવ્યું
કે ગંગાના જળસ્તરમાં વધારો થવાના કારણે સમગ્ર બેકતપુર દુંધેલા પંચાયતમાં 14,000ની વસ્તી છે. આખી પંચાયત જેઓ પૂરની પ્રભાવિત છે તેઓ છાણવાળી છત પર આશ્રય લઈને જીવન જીવી રહ્યા હતા. रात में जैसे कि आंधी आया डायरेक्ट आ गया एक ही बार आ गया तो फिर सब कुछ भांसने लगा. टटिया फर की सब टूट गया, पलंग चले गया, 12-15 ड्राम भांस गया. उसके बाद फिर हम लोग अपना जान बचाने के पीछे भाग गए, जान बचाने के लिए. क्या करें? कोई लोग डूबा भी था गंगा में क्या? नहीं, इधर डूबा नहीं है. कोई लोग तो इधर उधर डूबे ही होगा. नहीं, मेरे इधर अभी घर पे नहीं डूबाया. अभी कुछ था नहीं तो कहाँ जाएंगे, हम लोग अपने घर में अंदर पीछे थे. जी जी. हाँ, सामान वामान जो हुआ पीछे भाग गया सब. सामान की क्षति हुई है? हाँ, सामान की क्षति हुआ, ट्रेन बॉक्स. जान माल की क्षति नहीं हुई? नहीं, जानवर नहीं थे. जानवर सब बिहार से उधर भागलपुर चले गए. जान माल की भी क्षति नहीं हुई? किसी का भी नहीं? घायल भी है लोग? घायल भी है, चोट भी लगा है? हाँ, थोड़ा बहुत चोट लगा है. समस्या देखिए यहाँ पर जो है कि कोई तो वैसा मतलब भवन भी नहीं है जो कि उसमें खाना बन सके, और आदमी सब 4-5 दिन से और मवेशी सब भूखे प्यासे जैसे तैसे यहाँ पर रह रहे हैं. सीओ साहब को कई बार हम लोग बोले कि यहाँ पर सूखा राशन का ही व्यवस्था किया जाए ताकि लोग, लेकिन 3-4 दिन से किसी तरह से सतवा पीकर या भूखे भी वैसे किसी कम से मांग चांग कर भी खा रहे हैं. लेकिन कोई पदाधिकारी नहीं आया देखने? आज तक कोई पदाधिकारी नहीं आया है. हम लोग बोलते भी हैं तो कोई यकीन भी नहीं करता है. कितने दिन से प्रभावित है ये लोग? ये लोग तो 6 दिन से पूरा प्रभावित है. સોમવારે મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે હજારો ફૂટનું ઘર ગંગામાં ડૂબી ગયું અને ડઝનબંધ પીડિતો ઘાયલ થયા. અને સીઓ, વીડીઓ, એસડીઓ, ધારાસભ્યને પૂછવા છતાં પણ જિલ્લા વહીવટી તંત્રએ કોઈ મદદ કરી નથી. અત્યાર સુધી કોઈ ટીમ જોઈ નથી કે ન તો આ લોકો ખાલી પેટે. ઇનોવા કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત થયો હતો. અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા 8 લોકો ઇનોવા કારમાં સવાર હતા, જેમાંથી 7 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ હાલમાં ગંભીર ઇજાગ્રસ્ત હોવાના કારણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે નંબર 48 પર ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઇનોવા કાર ટ્રેલર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળ પર જ 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા, ત્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. શામળાજીથી અમદાવાદ તરફ જઈ રહેલા આ કાર અકસ્માતનો ભોગ બની હતી, જેમાં ફાયર વિભાગ દ્વારા ગાડી કાપીને 7 જેટલા મૃતદેહો 1.5 કલાક બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે કારનો કચ્ચળ ઘાડ નીકળી જતા કારને ગ્રેડર વડે કાપી નાખવામાં આવી હતી. આ અકસ્માતના પગલે તાત્કાલિક 108 ફાયર વિભાગ, હિંમતનગર એ ડિવિઝન, ટ્રાફિક પોલીસ, ડીવાયએસપી, એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ તમામ લોકો અમદાવાદના છે, જે પૈકી એક ઘાયલ છે કે જે અમદાવાદના કુબેરનગરનું હોવાનું સામે આવ્યું છે. આમ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી હાઈવે ખુલ્લો કરાયો હતો. સાબરકાંઠા જિલ્લાના શામળાજીથી હિંમતનગર આવતા રોડ ઉપર આજે સવારના એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો. ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી, જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે, જે જીવિત છે. એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે. એ સિવાય જે અન્ય 7 વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે, એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે. અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે આ નેશનલ હાઈવે 48નું છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી 4 લેનમાંથી 6 લેનમાં રૂપાંતર થઈ રહ્યું છે. આડેધડ ડાયવર્ઝન અને ખખડધજ હાઈવેને લઈને અનેકવાર અકસ્માત સર્જાતા હોય છે. તંત્રના પાપે આ અકસ્માત સર્જાયો હોય તેવું સ્થાનિકો માની રહ્યા છે. તંત્રની બેદરકારી ચોક્કસ રીતે દેખાઈ રહી છે. રિફ્લેક્ટર પણ લગાવ્યા નથી. ગેરકાયદેસર કબજા બદલ ભુજના બિલ્ડર ડેવલપર્સ જગદીશ ઠક્કર સામે વનતંત્રએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ વન વિભાગમાં આવતી ભારા પરની સીમની કિંમતી જમીનમાં મોટા મોટા ફાર્મ હાઉસ, અદ્યતન ખેતી, કેસર કેરીના બગીચા હજારો એકરમાં પથરાયેલા છે. તેની વચ્ચે ભારા પર સેડાતાના રોડ પર મોકાની જમીન વનતંત્રની હોવા છતાં
દબાણ કરીને આંબાનો બગીચો બનાવવામાં આવ્યો હોવાથી આરએફઓ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ કાયદાનું શસ્ત્ર ઉગામી ફરિયાદ કરતા ભુજ પ્રાંતે તપાસનો આદેશ કર્યો છે. પૂર્વ વિભાગના નાયબ વન અધિક્ષકના જણાવ્યા પ્રમાણે DILR પાસેથી માપણી કરાવ્યા બાદ જમીન વનતંત્ર હસ્તક હોવાનું બહાર આવ્યું છે. ભારાપર ગામ છે ભુજ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્ર વિસ્તારનું છે અને ભારાપર જે જંગલ જમીન છે 148 હેક્ટર છે, જે 1980 દરમિયાન ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 20 નીચે અનામત જાહેર કરવામાં આવી છે. આ જમીનમાં જગદીશભાઈ આનંદજી ઠક્કર દ્વારા અંદાજે 9 એકરમાં દબાણ કરવામાં આવેલું છે, જે બાબતે અમારા દ્વારા એમને અલગ અલગ સમયે નોટિસ પણ આપવામાં આવેલી છે. નોટિસમાં એમના દ્વારા જવાબ અમને આપ્યો છે, જે જવાબમાં તેઓ જણાવે છે કે અમારા દ્વારા 2008માં દસ્તાવેજ વેચાણ ખતથી અમે આ કબજો મેળવેલ છે. જે તે ટાઈમે 2008માં એટલો જ અમારો કબજો છે, એના દ્વારા એનાથી વિશેષ અમે કોઈ કબજો કરવામાં આવેલ નથી. પરંતુ સદર બાબતે અમે એમને રેકોર્ડ બધું પૂરું પાડ્યું કે આ વન વિભાગની જ જમીન છે, વન વિભાગની જમીન હોવાથી આ કબજો તમારો જે છે દૂર કરી લેવો, હટાવી લેવો, તમારો જે મુદ્દામાલ મટીરિયલ છે. તેમ છતાં તેમના દ્વારા કોઈ આ દબાણ હટાવવામાં આવ્યું નહીં. તો પછી અમારા દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રીને ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ નીચે એક અરજી કરવામાં આવી છે. આ 10 થી 11 લાખનો જંત્રી ભાવ ગણી શકાય. જંગલ ખાતા ઉપરાંત મહેસૂલ ખાતાની પણ અહીં જમીન છે, તેથી દબાણ થયું હોવાનું સાબિત થતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી છે. 7 એકરથી વધારે દબાણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું હોવાથી પ્રાંત અધિકારી દ્વારા ફરીથી નકશા બનાવવાનો આદેશ કરાયો છે. સુનાવણી બાદ તુરંત જમીનનો કબજો લેવામાં આવશે. અત્યારે પણ આ જમીનમાં આંબાનું વાવેતર છે. આ વિસ્તારમાં પ્રતિ એકરના ભાવ 30 લાખ રૂપિયા ચાલે છે. સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં નવરાત્રી પર્વ આવી રહ્યું છે, ત્યારે પાલનપુર શહેરમાં જુદી જુદી જગ્યા પર પાર્ટી પ્લોટોમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ પાલનપુરના હિન્દુ સંગઠન દ્વારા શેરી ગરબાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેમજ પાર્ટી પ્લોટોમાં થતા રાસ ગરબાઓમાં વિધર્મી મુક્ત રાસ ગરબા યોજાય તે માટે જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ પાર્ટી પ્લોટોમાં જુદા જુદા ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે, તે સ્ટોલ પણ હિન્દુ વ્યક્તિઓને આપી વિધર્મી મુક્ત નવરાત્રીની ઉજવણી કરવામાં આવે તેવી માંગ સાથે રામજી મંદિરના મહંત રાઘવદાસની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જુદા જુદા હિન્દુ સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. आज हम सब हिंदू संगठन यहाँ इकट्ठे हुए हैं विधर्मी मुक्त नवरात्रि के लिए, क्योंकि अपने हिंदुओं की छोकरी वगैरह इनको तकलीफ पड़ती है. कईयों मेंटल ऐसे होते हैं कि फिर अपन लोगों को सबको परेशानी होती है. दूसरी बात, हमारे नवरात्रि सांस्कृतिक त्यौहार है, हमें विधर्मियों की कोई ज़रूरत भी नहीं है. इसलिए अपने लोगों से जो पार्टी प्लॉट चला रहे हैं उन लोगों से एक ही निवेदन है कि अपने हिंदुओं को बुलाओ, हिंदुओं को पास आपो, हिंदुओं को स्टॉल आपो, जो भी वहाँ पे कार्यक्रम करना है वो हिंदुओं को बुलाओ, हिंदुओं के जरिए બધા કાર્યક્રમ કરો. રાજપીપળા ટાઉનમાં એક મહત્વની ઘટના બની છે, જ્યાં દેશી દારૂની વેચાણ કરી રહેલા મકાનને ડિમોલિશન કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા અંબિકા ટાઉનના રહેવાસીઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં ખુલ્લું કરવામાં આવ્યું હતું કે આ મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હતું. જનતા રેડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે સ્થળ પર તપાસ કરી અને મકાનને તોડી પાડવાની તકેદારી આપવામાં આવી હતી. રાજકોટના અંબિકા ટાઉન ખાતે દેશી દારૂની વેચાણ કરતા મકાનને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. થોડા સમય પહેલા આ જ મકાનમાં દેશી દારૂનું વેચાણ થતું હોવાથી અંબિકા ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ બાદ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર દ્વારા કરવામાં આવી હતી. સ્થળ તપાસ કરવામાં આવી હતી અને મકાનને તોડી પાડવાની સ્ટેન્ડિંગ ચેરમેન રહેવાસીઓને બાંહેધરી આપી હતી. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી ડિમોલિશન કરવા પહોંચ્યા હતા. આ તકે ડિમોલિશન થાય તે પહેલા જ દલિત સમાજના આગેવાનો માવજી સખિયા અને દલિત નેતા સિદ્ધાર્થ પરમાર ડિમોલિશન સ્થળે પહોંચી મહાનગરપાલિકા અધિકારીઓ સામે વિરોધ કરી ડિમોલિશન રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાલ
અત્યારે રાજકોટ મનુના ઉચ્ચ અધિકારીઓ, વિજિલન્સ સ્ટાફ, સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ડિમોલિશન શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પેલા 260 ની નોટિસ તમે આપી છે, તો રાજકોટમાં 260 ની નોટિસ આપી કેટલા ડિમોલેશન અત્યાર સુધી કર્યા એની પણ માહિતી માંગવાનો આવે. 196 આ જે જગ્યા રહી એ અમારી જમીન હતી. એન કેન પ્રકાર રાજકોટના બિલ્ડરો પ્લસ ભૂમાફિયા એન કેન પ્રકારે જમીન પડાવી લીધી. હવે જમીન પડાવી લીધી પછી આ લોકોની જમીનને એક નિયમ મુજબ થોડી જગ્યા છોડવાની થતી હોય, તો એ જગ્યા છોડવાની થતી હોય એની બદલે આ ડિમોલેશન કરી જગ્યા બતાવવા માંગે છે. બીજું જે 197 માં આવે છે, આ લોકો છેલ્લા 30 વર્ષથી રહે છે. 4 જણાનો દસ્તાવેજ છે, 30 વર્ષથી રહે છે. અગાઉ આ લોકો ઓફર પણ કરી ગયા કે ભાઈ તમે પૈસા બોલો, તો પૈસાથી આ લોકો 9 મહિના એન કેન પ્રકારે આ જે બિલ્ડરો છે એ બિલ્ડરોને કોર્પોરેશન અધિકારીને પૈસા આપી દીધા. પૈસા આપ્યા એટલે આ કોર્પોરેશન અત્યારે પાડવા માટે આપ્યું. હું રાજકોટના મહાનગરપાલિકામાં ખાસ કરીને જયમીન ઠાકરને કહેવા માંગુ છું, તમે ન્યુસન્સ દલિત સમાજને તમે ન્યુસન્સ શબ્દ વાપરો છે, પણ તમારા કોર્પોરેશનમાં ન્યુસન્સ કેટલું છે ને એ આવનાર દિવસોમાં બતાવશું. કરી અને બિલ્ડરોને જમીનો આપી દેવાનું એક બહુ મોટું ષડયંત્ર રાજકોટ મહાનગરપાલિકાના અમુક પદાધિકારીઓ દ્વારા ચાલી રહ્યું છે. હું માનું છું કે માની લો કે અહીં ટીપીનો રોડ નીકળતો હોય તો તમે ખાલી કરાવો, તો એને સામે જમીન આપો. તમે એવા કેટલાય મફતના લોકોને જમીન આપી છે જેને કાંઈ લેવા દેવા નથી, સંસ્થાઓના નામે જમીનો આપી છે. તમે ગુણુભાઈ ડેલાવાળાના આખું તમે કેટલી બિલ્ડિંગો આપી દીધી કોર્પોરેશનની. હું એનો વિરોધ નથી કરતો, પણ તમે જો એ લોકોને આપી શકતા હો તો ગરીબ માણસોને શું કામ નહીં? હમણાં વાત ઉપડી દારૂ વેચવાની. હું સહમત છું કે દારૂ વેચવાવાળાને પોલીસે પકડવા જ જોઈએ, પણ હપ્તા કોણ લે છે આપણે જાણીશું. અમે ભેગા આવશું રેડ પાડવાના, અને કોઈ પણ દારૂ વેચવાવાળાને જો કોઈ પણ છાવરશે તો એની સામે ધરણા કરવાની તૈયારી મારી. પણ એ ઓઠા હેઠળ તમે ગરીબ માણસોના મકાન ખાલી કરાવો એ ન ચાલે. વિકાસ કરવો છે આપણે રાજકોટનું, ના નથી. ખાબક્યું હતું. રાત્રે આ કન્ટેનર લાકડમાર્ગ નજીકથી વહેતી નદીના નાળા પરથી પસાર થઈ રહ્યું હતું. એ વખતે જ ખાડાઓને કારણે ચાલકે કાબુ ગુમાવતા આખું કન્ટેનર નાળા પરથી નદીમાં ખાબક્યું હતું. નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબકતા ચાલક અંદર ફસાયો હતો, જેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થયા હતા અને રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બહાર કાઢ્યો હતો. તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુરના લાકડમાળ ગામ નજીક એક ગંભીર ઘટનામાં એક કન્ટેનર નદીમાં ખાબક્યો હતો. આ ઘટનાની વિગતો મુજબ રાત્રે કન્ટેનર લાકડમાળ નજીકથી વહેતી નદીના નાળા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ખાડાઓને કારણે ચાલકે કાબુ ગુમાવી દીધો અને આખું કન્ટેનર નાળા પરથી સીધું નદીમાં ખાબક્યું. જ્યારે નદીના વહેતા વહેણમાં કન્ટેનર ખાબક્યું ત્યારે ચાલક અંદર જ ફસાઈ ગયો. જોકે આસપાસના લોકો બૂમાબૂમ કરી તેને બચાવવા માટે એકઠા થયા. સ્થાનિક રહેવાસીઓની મદદથી રાત્રે નદીના પાણીમાંથી ચાલકને બચાવવામાં આવ્યો. તેને ઇજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં કન્ટેનરનું જતન કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક પોલીસ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને નદીના ખતરા અને સાવચેતીની જરૂરિયાતને ફરી એકવાર આખા દેશ અને ગુજરાતમાં જળ સંચયની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા એ કામરેજ તાલુકાની મુલાકાત લીધી હતી. આજના યુગમાં જ્યારે મોટા મોટા શહેરો અને નગરોમાં પાણીની કિલ્લત ઊભી થઈ રહી છે, ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ ખૂબ જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના રેન વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમને પણ ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે. આજરોજ કામરેજ તાલુકાના કોસમાળી અને સીમાળી ગામ ખાતે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ મુલાકાત લીધી હતી અને સીમાળી ગામે 2 રેન હાર્વેસ્ટિંગ બોરનું લોકાર્પણ કર્યું હતું અને કોસમાળી ગામે એક બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રભુ વસાવાએ આ પ્રસંગે ઉપસ્થિત ગ્રામજનોને વરસાદી પાણીના સંગ્રહનું મહત્વ સમજાવ્યું હતું. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારા કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વમાં રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો છે. આખા દેશની સાથે ગુજરાતમાં આજે સુરતમાં કામરેજ તાલુકામાં આજે રેન વોટર હાર્વેસ્ટિંગ માટેના બોર કરવા, વ્યક્તિગત શોકપીટ કરવી અને કૂવા રિચાર્જ કરવાની અલગ અલગ પ્રકારની કામગીરી એકી સાથે આખા ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે અને એમાં સુરત જિલ્લો પણ પાછળ નથી. ત્યારે સરપંચથી લઈને તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના સંયુક્ત સહયોગથી
અને પ્રશાસનના સહયોગથી આજે કામરેજ તાલુકામાં વિવિધ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ રેખાબેન પટેલ સહિત તાલુકા પંચાયતના આગેવાનો અને કામરેજ ભાજપ સંગઠનના પ્રમુખ બળવંતભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સાફ સફાઈ